ઓપરેશન સિંદૂરની સફળતા બાદ જામનગરમાં ત્રિરંગા યાત્રા યોજાઈ, જેમાં ધારાસભ્ય રીવાબા જાડેજા, એનસીસી કેડર્સ, માજી સૈનિક, નેવી એનસીસી કેડર્સના જવાનો જોડાયા હતા. સાથે મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ જવાનોએ લીધેલા સિંદૂરના બદલાને, ન્યાયને બિરદાવ્યો હતો. તો ત્રિરંગા યાત્રાથી જામનગરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો. જામનગરના રસ્તા પર ભારત માતા કી જય, વંદે માતરમના નારા ગૂંજ્યા હતા. એનસીસીના મહિલા કેડેટથી લઈ અને નર્સિંગ સ્ટાફ, ડોક્ટર્સનો સ્ટાફ તેમજ ડિફેન્સ, આપણે જામનગરમાં તો નસીબદાર છે કે વાલસુરામાં આપણે ત્રણેય પાકની હેડ ઓફિસ આવેલી છે. ત્યારે એમના પરિવારજનો, સૈનિક જેટલા પણ સોલ્જર્સ છે, એમના પરિવારજનોએ પણ આ રેલીમાં પાર્ટિસિપેટ કર્યું હતું. તેમજ જનાદેશથી આ વિધાનસભાના માધ્યમથી ઘણી બધી બહેનોએ સ્વૈચ્છિક રીતે આ રેલીમાં પાર્ટિસિપેટ કર્યું અને હજારોની સંખ્યામાં બહેનોએ જોડાઈ અને આ રેલીને સક્સેસફુલ બનાવી છે. ત્યારે હું આપ સૌ માતૃશક્તિને હૃદયપૂર્વક વંદન કરું છું આપના એફર્ટ માટે, કેમ કે આ પાર્ટી નહીં પણ આ એક દેશદાસની વાત હતી, જેમાં આપણે બધાએ એક સુર રહી અને આપણી માં ભારતીને ગૌરવ અપાવવાનું કામ જે ડિફેન્સ સર્વિસીસે કર્યું છે, એને ટ્રિબ્યુટ આપવા માટે, એને સલામી આપવા માટે થઈને આજે સિંદૂર રેલીનું આયોજન મારી વિધાનસભામાં કરવામાં આવ્યું.